હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત હવે રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો. નેક્સ્ટ મંથ તમારા યુનિટ ટેસ્ટ આવશે સળંગ, આખા સિલેબસ જેટલું ભણી ગયા છે એટલાનું. તો એના પ્રમાણેની તમારે તૈયારીઓ રાખવાની છે. ઓકે, ના અહીંયા જે આપણે લાસ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કર્યું છે, એટલે કે 2021 પૂરતું બોર્ડે જે ભાગ ડિલીટ કર્યો છે, ઓકે, એને આપણે એમાંનું એક ટોપિક છે, એકચ્યુઅલી બે ટોપિક છે આ ચેપ્ટરમાં. એમાંનો એક ટોપિક વિકલ સમીકરણની રચના. વિકલ સમીકરણની રચના એટલે કે આપેલું વિકલ સમીકરણ અહીંયા વ્યાપક ઉકેલ આપેલો હોય, એના પરથી એ સંહતિનું, એ વક્રની સંહતિનું, કારણ કે એમાં સ્ક્વેર અચળ આવે, સ્ક્વેર અચળના આપણે અલગ અલગ મૂલ્યો લઈએ તો આપણને એ જ વક્રના અલગ અલગ પ્રકારો આપણને મળે. એનું વિકલ સમીકરણ આપણે શોધવાનું છે. તેના માટે આપણે જસ્ટ બેઝિકલી વસ્તુ જોઈ કે જે સંહતિ આપેલી હોય એનામાં જેટલા સ્ક્વેર અચળો હોય એના પ્રમાણેનું, જો એક સ્ક્વેર અચળ હોય તો એનું વિકલ સમીકરણ એક પ્રથમ કક્ષાનું જ બને. ઓકે, અને જો બે સ્ક્વેર અચળો હોય તો બીજી કક્ષાનું, દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ બનાવવાનું હોય. વિકલ સમીકરણ બનાવવાનું હોય એમાં શું હોવું જોઈએ તો કે એમાં સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ y અને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિત એટલે કે dy by dx અથવા તો d square by dx એ કોઈ પણ ફોર્મમાં હોવું જોઈએ. એમાં સ્ક્વેર અચળ હોવો જોઈએ નહીં, સ્ક્વેર અચળનો લોપ થવો જોઈએ. સ્ક્વેર અચળનો લોપ કરવા માટે જે મૂળ સમીકરણ હોય એ અને એના પછી જેટલા સ્ક્વેર અચળો એના પ્રમાણે આપણે પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કરીને જે સમીકરણો મળતા હોય એ બધા સમીકરણોનો ઉપયોગ કરીને આપણે એમાંથી સ્ક્વેર અચળનો લોપ કરી તો બાકીનું જે બચતું હોય એ વિકલ સમીકરણ બને. એ તમે બધા જાણો છો. યસ, અમુકમાં તમને સીધું વ્યાપક ઉકેલ આપેલો અને અમુકમાં તમને યસ આપણે જે વક્રો ભણી ગયા છે એના પ્રમાણે વક્રોનું આપણે સંહતિ એનું સમીકરણ બનાવવું પડશે. ઓકે, તો યસ, એ રીતનો દાખલા આપણે ગયા વખતે જોયો હતો એના પ્રમાણે જ એક બીજો દાખલો લખેલો છે. એક શખ્સને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા હોય તેવા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. એટલે યસ, અહીંયા વક્રોની સંહતિનું સમીકરણ નથી આપ્યું, પણ જે સિચ્યુએશન આપી છે એના પરથી આ વક્રની સંહતિ શું થશે આપણે શોધવું પડશે. એટલે યસ, એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે. જે આપ્યું છે એના પ્રમાણે આપણે આકૃતિ દોરવાની રસ કઈ છે. એક શખ્સને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા હોય એટલે ઉગમ બિંદુ આ થયું અને એને સ્પર્શતો હોય તેવા વર્તુળો. યસ, એટલે ઉગમ બિંદુને સ્પર્શતા હોય તેવા વર્તુળો કેવા થઈ શકે તો કે યસ, એક આ થઈ શકે. યસ, ઉગમ બિંદુ આગળ સ્પર્શતું હોવું જોઈએ તો કે યસ આ રીતના હોઈ શકે. આવા ઘણા બધા આગળ આવી શકે છે. તો યસ, આના પરથી તમને એક ઓબ્ઝર્વેશન થાય. જો સપોઝ આ વર્તુળ લીધું તો એનું કેન્દ્ર y અક્ષ પર જ હશે. ઓકે, અને બીજું આ સ્પર્શે છે એટલે આ જે લંબાઈ છે એ એનું એ ત્રિજ્યા થશે. એટલે ધારો કે વર્તુળનું કેન્દ્ર, કારણ કે y અક્ષ પર છે 0 a, જે પ્રમાણે સિચ્યુએશન છે એના પ્રમાણે y અક્ષ પર હોવું જોઈએ. એટલે કે યસ 0 a, આનો અર્થ આ વસ્તુ થશે એ માટે આપેલ શરત મુજબ વર્તુળની ત્રિજ્યા r બરાબર a થાય, કારણ કે એ સુગમ બિંદુ આગળ સ્પર્શતું છે. યસ, હવે આપણને કેન્દ્ર મળી ગયું, ત્રિજ્યા મળી ગયું, માટે વર્તુળનું આપણે જે પ્રમાણિત સમીકરણ છે એના પ્રમાણે માટે યસ, એક શખ્સને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળની સમીકરણ સંહતિ યસ x minus h plus y minus x minus h આકારનો સ્ક્વેર plus y minus k આકારનો સ્ક્વેર જ્યાં h કે એનું કેન્દ્ર એના પ્રમાણે
x માઇનસ 0 આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ a હોલ સ્ક્વેર બરાબર ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા a થશે એટલે કે a સ્ક્વેર, જ્યાં a સ્ક્વેર અચળ. ઓકે, તો યસ અહીંયા કારણ કે જે પ્રમાણે જશે અલગ અલગ લઈશું એ પ્રમાણે આ a નું મૂલ્ય બદલાતું જશે. a સ્ક્વેર અચળના પ્રમાણે આપણને અલગ અલગ વર્તુળો મળશે. ઓકે, કે જેનું કેન્દ્ર y અક્ષ પર હોય અને એ x અક્ષને સ્પર્શતું હોય. ઓકે, યસ, આને આપણે સાદું સ્વરૂપ આપીએ તો યસ અહીંયા આપણે જોવાનું જેટલું સરળ થતું હોય એટલું. એટલે આમ જોવા જોઈએ તો યસ સ્વર અચળ કેટલા છે? એક જ. યસ, બંને બાજુ એ છે, દેટ ઇઝ ફાઇન. બંને બાજુ એ જ છે એટલે સ્વર અચળ એક જ છે. આનું વિકલ સમીકરણ એ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ માત્ર જ બનશે. ઓકે, તો યસ અહીંયા x સ્ક્વેર અને બીજું આનું જો વિસ્તરણ કરીશું તો a સ્ક્વેર આવશે. તો a સ્ક્વેર આપણે તો લોપ કરવાનો છે એટલે યસ જેટલા આપણે એ ઓછા થાય એટલું સારું છે. આમાં આ y સ્ક્વેર માઇનસ 2ay પ્લસ a સ્ક્વેર બરાબર a સ્ક્વેર થઈ જાય. યસ, અહીંયા a સ્ક્વેર કટ થઈ ગયું. યસ, અહીંયા છે ને જ્યારે પણ વિકલ સમીકરણની રચના કરવી હોય તો આપણે પ્રયત્ન કરવાનો કે યસ એક બાજુ અચળ આવી શકતા હોય તો ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. જો એ એક બાજુ આવી જાય છે એટલે અચળ જે છે એક બાજુ આવી જાય છે સીધું સીધું વિકલિત શૂન્ય થઈ જશે ને એની જાતે નીકળી જશે, લોપ કરવાની જરૂર નહીં પડે. એટલે આમાં પણ છે ને ભલે બુકમાં ગમે તે રીતે આપ્યું પણ આપણે આમાં પ્રયત્ન કરીએ તો જો આપણે આને જમણી બાજુ લઈ જઈશું પછી y ને અહીંયા લઈ આવીશું તો જે સ્ક્વેર અચળ છે એક બાજુ થઈ જશે. જો બતાવું છું કઈ રીતે. આમાં આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર જમણી બાજુ લઈ જઈએ તો 2ay લખાશે. માટે y ને નીચે લઈ આવીશું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદમાં y બરાબર 2a થઈ ગયું. યસ, અહીંયા જે આપ પહેલો પ્રયત્ન કરવાનો જો શક્ય બનતું હોય તો આ રીતે અચળને એક બાજુ લઈ જાઓ જેનાથી આ તમારું બહુ જ સરળ થઈ જાય આ વસ્તુ. ઓકે, ના હવે યસ અને એક જ સ્ક્વેર અચળ છે એટલે પ્રથમ કક્ષાનું જ બનશે. એટલે પહેલું જ વિકલિત આપણે કરવાનું છે સમીકરણ 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, તો યસ ડાબી બાજુ u by v સ્વરૂપ થયું. u બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ને v બરાબર y. u by v નું વિકલિત v into du by dx માઇનસ u into du by dx છેદમાં v સ્ક્વેર. એના પ્રમાણે આ y into આનું વિકલન એટલે કે 2x પ્લસ 2y into dy by dx માઇનસ યસ આ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર જેમ છે તેમ જ લખાશે અને યસ આનું વિકલિત that is dy by dx છેદમાં y સ્ક્વેર બરાબર d by dx ઓફ 2 અચળનું વિકલન 0. આ સીધે સીધું તમારું નીકળી ગયું. ઓકે, સો ના હવે જો આપણે અગેન સાદું સ્વરૂપ આપવું હોય તો આપણે જસ્ટ આપી શકીએ છીએ dy by dx કરતા બનાવવો જોઈએ ને. યસ, અહીંયા y સ્ક્વેર જમણી બાજુ નીકળી ગયું એટલે આ બાકી આખું જો છૂટું કરીશું તો આપણને મળશે 2xy પ્લસ 2y સ્ક્વેર dy by dx માઇનસ યસ આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર dy by dx is equals to 0. યસ, dy by dx સામાન્ય નીકળે એવું છે કે નહીં? યસ, આમાં આ લોકોએ જે છેલ્લે સ્વરૂપ આપ્યું છે યસ dy by dx ને જ કરતા બનાવ્યું છે. સો ધો ધીસ નો પ્રોબ્લેમ. આપણે અહીંયા યસ કોઈ જરૂરી નથી આ રીતનું પણ બની શકે છે. આમાંથી dy by dx વાળા પદો ભેગા કરીને પણ બની શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા માટે 2xy પ્લસ આ બંનેમાંથી dy by dx કોમન નીકળશે તો આવશે બ્રેકેટમાં 2y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dy by dx is equals to 0. યસ, અહીંયા 2xy પ્લસ 2y સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે આપી જશે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dy by dx is equals to 0. Yes, y square minus x square dy by dx is equals to minus 2xy માટે dy
dy by dx equals to -2xy છેદમાં y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આ ઋણ ચિહ્નને આપણે નીચે લઈ જઈશું તો dy by dx is equals to 2xy છેદમાં x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ માંગેલ સંહતિનું વિકલ સમીકરણ કહેવાય. ઓકે, તો જસ્ટ અહીંયા રીત ગમે તે હશે, તમે બુકની વાપરી છે લોપ કરવાની. અહીંયા મેં લોપ કરવાનો સ્ટેજ રાખ્યો જ નથી. યસ, આ જો એક ટેકનિક અપનાવશો તો આ કમ્પેરેટિવ ઘણું ઇઝી છે, સરળતાથી આ વસ્તુ તમે કરી શકશો. અને યસ, છેલ્લે પછી તમારે જે વિકલ સમીકરણ હોય એ અનન્ય જ બને, એ કઈ ફેરફાર ના થાય. ભલે રીત આ રીતે વાપરો છો કે બુક પ્રમાણેની જે છે, જેમાં યસ આનું વિકલન કરીને પછી આ સમીકરણ અને જે વિકલિત વાળું સમીકરણ છે બંનેમાંથી એનો લોપ કરીને એકમાંથી બીજામાં એની કિંમત મૂકવું. તો યસ એ પ્રમાણે લોપ કરીને પણ કર્યું છે, તો પણ અલ્ટિમેટલી જવાબ તો આ જ આવશે. પણ આમાં મેં એ વસ્તુ કરી કે યસ અચળને એક બાજુ કરી દીધું છે. ઓકે, બાકી વિકલનો આપણને સારી રીતે આવડે છે, એ આપણે કરીને આમાંથી બહાર નીકળી શકીએ. ઓકે, તો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજું લખ્યું છે, વાંચીએ ખબર પડી જશે. જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ એક અક્ષની ધન દિશા હોય તેવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ. એટલે અહીંયા પહેલા તો આપણે જે સંહતિ છે એનું સમીકરણ લખવું પડે. એટલે અહીંયા આપણે પરવલયની વાત થાય છે, એક અક્ષની ધન દિશા છે અને શીર્ષ ઉગમ બિંદુ છે, એટલે એ આ રીતના થાય. યસ, આ અલગ અલગ આપણને મળે. અને આ જે અલગ અલગ જે મળે છે એ શાના પર આધાર રાખશે? તો કે એ પરવલયની નાભી પર. યસ, જેનો અક્ષ ધન એક્સ અક્ષ હોય અને શીર્ષ ઉગમ બિંદુ હોય એવા પરવલયનું નાભીના યામ આપણે લખીએ છીએ A0. ઓકે, તો યસ, ધારો કે પરવલયની નાભી A0 છે માટે જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ એ એક્સ અક્ષની ધન દિશા હોય તેવા પરવલયોની સંહતિ એટલે કે એના સભ્યો બધા નું સમીકરણ y square is equals to 4ax થાય, જ્યાં a સ્ક્વેર અચળ છે. કારણ કે જે પ્રમાણે એનું મૂલ્ય નાભી બદલાશે એ પ્રમાણે આના અલગ અલગ શેપ બદલાશે, આપણને અલગ અલગ સમીકરણો મળશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ થઈ. હવે અહીંયા આનું વિકલ સમીકરણ શોધવાનું એટલે સૌથી પહેલા આપણે કેટલા સ્વેર અચળો છે, અહીંયા સ્વેર અચળ એક જ છે, એટલે આનું વિકલ સમીકરણ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ જ હશે અને એ સ્વેર અચળથી મુક્ત હોવું જોઈએ. ઓકે, તો યસ, એના માટે કરવું હોય તો યસ, મેં તમને જે ટેકનિક કીધી એ પ્રમાણે આ સમીકરણ પરથી અચળને સ્વેર અચળને એક બાજુ રાખી શકાય એવું છે. તો કે યસ, એક્સ ને આપણે આ બાજુ લઈ જશું તો યસ, પછી વિકલન કરો, તમારે લોપ કરવાની કોઈ જરૂર નથી કે યસ એકમાંથી બીજામાં કિંમત મૂકવાની જરૂર નથી. ઓકે, અહીંયા y સ્ક્વેર બાય x is equals to 4a. યસ, સમીકરણ 2 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો યસ, x into 2y dy by dx minus y square d by dx of x1 થશે છેદમાં x square બરાબર d by dx of 4x અચળનું વિકલન 0 માટે 2xy dy by dx minus y square is equals to 0. આ તમારું થઈ જશે. આ પ્રમાણે લખશો તો પણ વાંધો નથી, અથવા તો
dy by dx ને કરતા બનાવો. આ પણ કહેવાય તમારું વિકલ સમીકરણ. નો પ્રોબ્લેમ. બુકમાં કદાચ આ રીતનું જ આપેલું છે. યસ, એમના વાય સ્ક્વેર. યસ, નો પ્રોબ્લેમ. ડોન્ટ વરી. ઋણ ચિહ્ન સામાન્ય કાઢીને કર્યું છે, એટલે કે વાય સ્ક્વેર માઇનસ 2xy. યસ, એ તો કોઈ પ્રોબ્લેમની વાત નથી. અહીંયા dy by dx is equals to y square. dy by dx is equals to y square છેદમાં 2xy. એક y કટ થઈ ગયું. તો યસ, આ પણ એનો વિકલ સમીકરણ કહેવાય. dy by dx is equals to y by 2x. યસ, આ લખો અથવા તો આ લખો, અથવા તો આમાં y સ્ક્વેર માઇનસ 2xy dy by dx બરાબર 0 લખો તો પણ બધું એક જ વસ્તુ છે, કોઈ ભિન્ન વસ્તુઓ નથી. ઓકે, તો જસ્ટ આ રીતે આ દાખલાઓ ગણવાના હોય. હવે અહીંયા ઉદાહરણ પૂરતું પતી ગયું છે. આપણે સ્વાધ્યાય 9.3 ના આના પર આધારિત દાખલાઓ ઝડપથી જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં દાખલો લખ્યો છે. અહીંયા સ્વાધ્યાય 9.3 ના 1 થી 5 દાખલામાં જ વસ્તુ છે. વક્રોની સંહતિ માટે સ્વૈર અચળ a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. ઓકે, અહીંયા આપણને સમીકરણ આપેલું હોય એના પરથીનું વિકલ સમીકરણ. યસ, અહીંયા મેન્શન બી કરેલું છે a અને b. યસ, અહીંયા બે અચળો છે, બે સ્વૈર અચળો છે. યસ, એક a અને બીજું b સ્ક્વેર. એટલે યસ, આ બીજી કક્ષાનું વિકલ સમીકરણ બનશે. એનું બે વખત મારે વિકલિત કરવું પડશે. ઓકે, તો યસ, અહીંયા છે ને મેં તમને કીધું એ પ્રમાણે જેટલા પદો અચળ વાળા ઉડતા જાય ને એટલા આપણે કટ કરતા જવાના. યસ, જો અહીંયા હું તમને બતાવું તો અહીંયા યસ, અહીંયા a કૌંસમાં b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. જો આપણે આ કૌંસને ખોલી દઈશું તો ab સ્ક્વેર માઇનસ ax સ્ક્વેર. ab સ્ક્વેર એક અચળ થઈ બધું વિકલિતમાં આ વસ્તુ ઉડી જ ગઈ, ફક્ત a રહેશે. યસ, અહીંયા આપણે જેટલા બને એટલા સ્વૈર અચળોને દૂર કરતા જવાનું. વિકલોથી દૂર થતા હોય તો પહેલા એ જ પ્રયત્નો કરવાના. આપણે એકની કિંમત બીજામાં મૂકવાનો પ્રયત્ન જેમ બને એટલો ઓછો કરવાનો. ઓકે, એટલે અહીંયા y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ab સ્ક્વેર માઇનસ ax સ્ક્વેર થશે. યસ, બે સ્વૈર અચળો છે, દ્વિતીય વિકલિત સુધી જવાનું છે. એટલે યસ, સમીકરણ 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, ના એટલે આ થશે 2y dy by dx is equals to આ અચળ છે નું વિકલન 0 માઇનસ 2ax એટલે કે આ 2y dy by dx is equals to minus 2ax આવી ગયું. યસ, 2 કટ થશે. અને યસ, બીજી એક વસ્તુ a અચળ એક બાજુ ગોઠવાય એવું આવે છે સ્વૈર અચળ. યસ, x ને હું આ બાજુ લઈ જઈશ તો આ બાજુ અચળ રહેશે. તો આના પરથી આપણે y dy by dx 2 કટ થઈ ગયા છે. x ને આ બાજુ લઈ આવું તો બરાબર માઇનસ 2a થઈ ગયું. યસ, આપણે બે સ્વૈર અચળો છે એટલે દ્વિતીય વિકલિત કરવાનું છે. એટલે યસ, પાછું સમીકરણ 2 x ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, યસ, u અને v એટલે x ઇન્ટુ યસ ના પાવે તો એક પદ વધારાનું મૂકી દેવાનું, ગુણાકાર છે ને y ઇન્ટુ dy by dx માઇનસ y ઇન્ટુ dy by dx આનું વિકલન 1 થશે છેદમાં x સ્ક્વેર બરાબર જમણી બાજુ અચળનું વિકલન 0. યસ, અહીંયા આપણે યસ x સ્ક્વેર આ બાજુ લઈ જશે 0 થઈ ગયું, બાકી આ જ પદ રહ્યું. અહીંયા x, અહીંયા આનું વિકલન છે એટલે અહીંયા u ઇન્ટુ v એટલે યસ y ઇન્ટુ d by dx of dy by dx. ઓકે, પ્લસ dy by dx ઇન્ટુ યસ પાછું એટલે આ થાય dy by dx માઇનસ y dy by dx is equals to 0. યસ, u into v છે એના પ્રમાણે. એટલે છેલ્લે આપણને મળશે xy યા દ્વિતીય વિકલિત થશે d square y by
dx સ્ક્વેર પ્લસ x આ dy by dx આખાનો વર્ગ થશે માઇનસ y dy by dx is equals to 0. યસ, હવે તમને બુકમાં જે જવાબ આપ્યો છે y ડેશ ને y ડબલ ડેશ પ્રમાણે આપ્યો છે, તો યસ એના પ્રમાણે આપણે ગોઠવીએ. તો xy into y ડબલ ડેશ પ્લસ x y dash નો સ્ક્વેર માઇનસ y into y dash is equals to 0. આ તમારું આ સમમિતિનું વિકલ સમીકરણ કહેવાશે. ઓકે ફાઇન. તો જસ્ટ આ રીતે અચળ એક બાજુ ગઈને તમે કરશો તો બહુ સરળ થઈ જશે. તમારે જે લોપ બોપ કરવાની જે માથાકૂટ છે એ પણ નીકળી જશે, પણ એ દરેક વખત થાય એવું શક્ય નથી. જ્યાં શક્ય બનતું હોય એ ઓબ્ઝર્વેશન પરથી આવશે. ઓકે, એ પ્રમાણે કરીને તમે આગળ કરતા જશો તો બહુ સરળતાથી આ વસ્તુ તમે કરી શકશો. ઓકે, તો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું બીજો એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો ત્રીજો દાખલો લખ્યો છે. સરસ છે, ઇઝીલી થઈ જશે. યસ, જો ટેકનિક અપનાવશો તો y બરાબર a e raised to 3x plus b e raised to minus 2x આનું વિકલ સમીકરણ શોધવાનું છે. બે સ્વર અચળો છે a b, એટલે યસ બીજી કક્ષાનું વિકલ સમીકરણ બનશે જ. પણ યસ મેં તમને કીધું એ પ્રમાણે સ્વેર અચળોનો લોપ કરવાનો છે. જો સ્વેર અચળો તમે વિકલનના કક્ષા એ જ જો એનો લોપ થઈ જાય છે તો એનાથી અતિ ઉત્તમ બીજું કઈ જ નહીં. એકદમ સરળતાથી તમે કરી શકશો. તો એવું કરવું હોય તો અહીંયા આપણે આને છેદમાં લઈ જઈએ તો બી એકલો અલગ થઈ જશે. હું તમને બતાવું છું. યસ, એકદમ બહુ સરસ ઇઝી થઈ જશે. અહીંયા જુઓ, y is equals to a e raised to 3x પ્લસ આની જગ્યાએ b છેદમાં e raised to 2x લખાય. અને y is equals to યસ e raised to 2x લસા એટલે આ થશે a e raised to ઘાતનો સરવાળો 5x પ્લસ b. આને ડાબી બાજુ લઈ જઈએ તો e raised to 2x into y બરાબર a e raised to 5x plus b. એક સ્વર અચળ છૂટો થઈ ગયો. પ્રથમ વિકલ્પમાં એક નીકળી જશે એટલે એકની લોપ કરવાની માથાકૂટ આપણા પાસેથી જશે. તો યસ, અહીંયા સમીકરણ એકનું x ને સાપેક્ષ વિકલન કરતા ડાબી બાજુ u into v છે એટલે e raised to 2x into dy by dx plus y into yes 2 e raised to 2x is equals to જમણી બાજુ yes આ 5 આવશે એટલે 5a e raised to 5x plus 0. yes અહીંયા હવે જોઈએ તો આપણા પાસે e raised to 2x into dy by dx plus 2y e raised to 2x is equals to 5a e raised to 5x. yes આખા સમીકરણમાંથી e raised to 2x સામાન્ય નીકળી જાય. આખા સમીકરણને e raised to 2x વડે ભાગી નાખો તો આપણા પાસે બચશે dy by dx plus 2y is equals to અહીંયા 5a e raised to 3x. yes હજુ બી yes બે સ્વર અચળો છે એટલે દ્વિતીય વિકલન કરવાનું છે, પણ અહીંયા હજુ બી સ્વર અચળને એક બાજુ રાખી શકાય એવું શક્ય બને એવું છે. તો કે યસ e raised to 3x આ બાજુ લઈ આવો તો 5a થઈ ગયું. તો યસ અહીંયા મારે dy by dx plus 2y છેદમાં e raised to 3x બરાબર 5a. યસ હવે આનું સમીકરણ બેનું x ને સાપેક્ષ વિકલન કરતા યસ u by v આ v અને આ v u એટલે અહીંયા e raised to 3x થોડું કોમ્પ્લિકેટેડ જેવું લાગે તો કૌંસ કરી દેવાનો d by dx of અહીંયા dy by dx plus 2y minus dy by dx plus 2y આનું વિકલન e raised to 3x so that is 3 e raised to 3x છેદમાં
e⁻³ નો વર્ગ બરાબર જમણી બાજુ અચળનું વિકલન એટલે શૂન્ય થઈ જશે અને આ બાજુ લઈ જશે સીધે સીધું આ પદ નીકળી ગયું બાકીના પદોને આપણે સાદું સ્વરૂપ આપવાનું છે માટે e⁻³ અહીંયા d/dx ઓફ એટલે અગેન આ વસ્તુ થશે d/dx ઓફ dy/dx પ્લસ યસ d/dx આ આખું છે એટલે યસ અહીંયા 2 અને આ થશે dy/dx પ્લસ અહીંયા dy/dx સોરી માઇનસ છે ને માઇનસ 2 3e⁻³ બરાબર 0 હવે તમે જોશો તો આખા સમીકરણમાંથી e⁻³ પણ સામાન્ય નીકળશે એટલે બંને બાજુ e⁻³ વડે ભાગતા યસ તમારી પાસે એકદમ સરળ સ્વરૂપ આપતું જશે અહીંયા આપણા પાસે છેલ્લે રહેશે આ d²y/dx² પ્લસ 2 dy/dx યસ અહીંયા e⁻³ તો કોમન નીકળી ગયું છે આખામાંથી તો યસ અહીંયા -3 dy/dx -6y બરાબર 0 સમાન પદો સાથે ગોઠવીશું તો 2 dy/dx -3 dy/dx -dy/dx -6y બરાબર 0 આપેલ સંકેત પર y ડબલ ડેશ -y ડેશ -6y = 0 આ તમારું વિકલ્પ સમીકરણ યસ તમારે ક્યાંય લોપ કરવાની જરૂર નથી એની જાતે જ એ નીકળ જશે આ વસ્તુ કરવાનો પ્રયત્ન કરશો ને તો એકદમ સરળ વસ્તુ છે યસ ખાલી વિકલનમાં u/v ના વિકલનમાં ધ્યાન રાખવાનું આવે આવામાં બીજું કંઈ નહીં અને વિકલન તમે ઘણી બધી વાર કર્યું છે એ વસ્તુની તકલીફ ના જ આવવી જોઈએ એકદમ સરળતાથી આ વસ્તુ તમે લાવી શકશો ઓકે તો આ રીતના દાખલાઓ છે ને ચોથું ને પાંચમામાં છે આ જ પ્રયત્ન કરજો યસ બહુ જ સરળતાથી તમે ગણી શકશો કઈ જ વાંધો આવશે નહીં ઓકે યસ એક્ઝેક્ટલી આ e⁻x વાળા છે e⁻x માં તો આ રીતે ખૂબ સરળતાથી તમે કરી શકો છો ઓકે નાવ હવે છઠ્ઠો યસ આપણે x અક્ષ વાળું કર્યું છે y અક્ષ વાળું છે સાતમો યસ પર્વલયની અક્ષ y અક્ષ છે આપણે x અક્ષ વાળું કર્યું છે અને ઉપવલયની નાભી y અક્ષ પર હોય x અક્ષ પર યસ સેમ વસ્તુ આવશે એક્ઝેક્ટલી જે દાખલા આપણે ગણ્યા છે ને એવા જ 6 7 ને 8 છે યસ આપણે 9મું 10મું છે યસ એ વસ્તુ જોઈ લઈએ ને યસ આપણે આ વસ્તુ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ અહીંયા હજુ પણ યસ 9મું 10મું બંને હું જોઈ લઉં છું બાકીના બધા થાય એવા છે તમે જે કર્યા છે આપણે એ પ્રમાણે આપણે પર્વલય કે જેનો અક્ષ ધન x અક્ષ એની જગ્યાએ અહીંયા જે પર્વલય કે જેનો અક્ષ ધન y અક્ષ છે એવું જ આપ્યું છે બીજું કોઈ ફેરફાર નથી કર્યો આપણે x અક્ષને સ્પર્શતા વર્તુળનું શોધ્યું ઉગમ બિંદુ આગળ એવા જ અહીંયા y અક્ષને સ્પર્શતા વર્તુળની વાત કરી છે એટલે એ તમે સરળતાથી કરી શકશો એટલે કોઈ વાંધો આવશે નહીં ઓકે એટલે બાકીના જે દાખલાઓ રહેશે અહીંયા આ ટોપિક હું પૂરો કરવાનો પ્રયત્ન કરીશ ઓકે ઝડપથી આ વસ્તુ લખી લો યસ સ્ટુડન્ટ આપણે સ્વાધ્યાય 9.3 ના બાકીના બે 9મો અને 10મો મારે બતાવવાનો છે એમ તો આપણે એ વાત છે જોઈ લઈએ ઝડપથી જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય તેવા અતિવલયોની સંહતિનું વિકલ્પ સમીકરણ શોધો ઓકે યસ કેન્દ્ર ઉગમ બિંદુ અને નાભીઓ x અક્ષ પર હોય તેવા અતિવલયનું x² ભાગ્યા a² માઇનસ y² ભાગ્યા b² બરાબર ઓકે યસ એના પ્રમાણે કરવાનું છે યસ એટલે અહીંયા આપણને જે પ્રમાણિત સમીકરણો છે વક્રોના એ ધ્યાન હોવા જોઈએ યસ કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય તેવા અતિવલયોની સંહતિનું સમીકરણ x² ભાગ્યા a² માઇનસ
વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર બરાબર 1. ઓકે, જો આની જગ્યાએ નાભીઓ વાય અક્ષ પર હોય, ઓકે, એવું આપણને કીધું હતું. યસ, વાય ધન થઈ જાય, એક્સ ઋણ થઈ જાય, બીજું કઈ જ નહીં. વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1 એ પ્રમાણે લઈને કરવાનું હોય, બીજું કઈ નહીં. ઓકે, આ થયું જળ એ બી સ્ક્વેર અચળો છે. યસ, અહીંયા બે સ્ક્વેર અચળો છે એટલે દ્વિતીય કક્ષાનું બીજી કક્ષાનું વિકલ સમીકરણ બનવું જોઈએ. અને મેં તમને કીધું છે એ પ્રમાણે જો અહીંયા એકચ્યુઅલી આ અને એના પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત ના સમીકરણ સુધી જવાનું, એમાંથી આ સ્ક્વેર અચળનો લોપ કરવાનો. પરંતુ મેં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જો શક્ય બનતું હોય અને આપણે એ પ્રોસેસમાં જો એક બાજુ બધા જ એક્સ અને વાય ને વિકલિતો બીજી બાજુ સ્ક્વેર અચળ આવી જતું હોય તો એ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. એટલે તમારે જે લોપ કરવાનો પ્રોસેસ છે આખો નીકળી જાય, સીધું તમને વિકલ સમીકરણ મળી જાય. આનું સમીકરણ 1 નું એક્સ ને સાપેક્ષ વિકલન કરતા શું થશે? આ 2x છેદમાં a સ્ક્વેર માઇનસ 2y છેદમાં b સ્ક્વેર ઇન્ટુ dy બાય dx બરાબર જમણી બાજુ એકનું વિકલિત 0. અહીંયા હવે વિચારવાનું પહેલામાં તો ગોઠવાયા વાત નતા બંને, એટલે આમાં હવે જોવાનું કે એક બાજુ બધા જ સ્ક્વેર અચળ આવી જતા હોય તો સરસ એક ગોઠવવાનું. યસ, ગોઠવાઈ જશે. આને તમે જોયું હશે તો અહીંયા યસ એક બાજુ આઈટે લેજો 2y છેદમાં b સ્ક્વેર dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 2x છેદમાં a સ્ક્વેર 2 કટ થશે, x નું આ બાજુ લેજો, b સ્ક્વેર નું આ બાજુ લેજો તો y બાય x ઇન્ટુ dy બાય dx is equals to b square by a square. Yes, મારા પાસે એક બાજુ બધા આવી ગયા. હવે વિકલિતમાં સીધા એ સ્ક્વેર અચળો નીકળી જ જશે. ઓકે, તો યસ, અને દ્વિતીય કક્ષા સુધી આપણે જવાનું છે. એટલે અહીંયા આપણે કરીએ તો યસ, જુદી છો ને આ રીતે કરશો અથવા આને આ રીતે ગોઠવશો ને that will be better. y dy by dx છેદમાં x, યસ, એ સરળ થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર બાય a સ્ક્વેર. યસ, આને બે નાખો, આને યસ, સમીકરણ 2 x ને સાપેક્ષ વિકલન કરતા ડાબી બાજુ u છેદમાં v, આ આખું u છે ને આ v છે. તો યસ, એના પ્રમાણે x d by dx of y into dy by dx minus y dy by dx into યસ, આપણે જેમ d by dx of x એ તો 1 આવશે છેદમાં x સ્ક્વેર અને જમણી બાજુ અચળ છે એનું વિકલન 0. એટલે યસ, આ x સ્ક્વેર આપણે આ બાજુ લઈ જશે, 0 થઈ ગયું. સિરીઝનું ખાલી આ જ પદનું આપણે વિચારવાનું રહેશે. તો અહીંયા x again d by dx of u into v, આ u અને v. ઓકે, તો યસ, એનું થશે y d by dx of dy by dx plus dy by dx into dy by dx minus y dy by dx is equals to 0. એ સાદું સ્વરૂપ આપી દો, તમારું વિકલ સમીકરણ આવી ગયું છે. અહીંયા xy આ દ્વિતીય વિકલિત થયું, d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર પ્લસ x dy by dx into dy by dx એટલે કે dy by dx નો વર્ગ માઇનસ y dy by dx is equals to 0. સંકેતોમાં લખવું હોય તો y ડેશ ના xy into y double dash plus x y dash નો સ્ક્વેર minus y dash બરાબર 0. જે વિકલ સમીકરણ આપણને જોઈએ, આનું વિકલ સમીકરણ
કહેવાય. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ તમે લખી લો. છેલ્લો 10મો દાખલો બતાવી દઉં. એ સરસ એક્ઝામ્પલ છે. જે સ્ટુડન્ટ અહીંયા 10મો દાખલો લખ્યો છે, જોઈ લઈએ. જેનું કેન્દ્ર y અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળની સહમતિનું વિકલ સમીકરણ શોધો. ઓકે, ના પ્રમાણિત તો આપણને બધી જ ખબર હોય, આવું કંઈક હોય તો આપણે જસ્ટ આકૃતિ દોરી દેવાની, તો યસ વધારે સમજ પડશે. અહીંયા આપણને કીધું છે કે જેનું કેન્દ્ર y અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ, એટલે યસ એ કેવું થઈ શકે? યસ, આ થઈ શકે, આ બધા જ સરખા, કારણ કે ત્રિજ્યા 3 એકમ છે, પણ અહીંયા કેન્દ્ર y અક્ષ પર, y અક્ષ પર કેન્દ્ર હોય એટલે કે એનો અર્થ કેન્દ્રનો x યામ 0 થાય અને y યામ યસ કોઈ પણ સ્ફેર અચળ આવી શકે છે. ઓકે, તો યસ આના પરથી આપણે એનું સમીકરણ પહેલા લખવાનું. અને આપણને ખબર છે કે જે વર્તુળનું કેન્દ્ર HK અને ત્રિજ્યા r એકમ હોય તેવા વર્તુળનું સમીકરણ, પ્રમાણિત સમીકરણ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર. યસ, એના પ્રમાણે અહીંયા કરવાનું છે. યસ, જેનું કેન્દ્ર y અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળોની સહમતિનું સમીકરણ. યસ, અહીંયા કેન્દ્ર જો હોય તો આનું કેન્દ્ર I તે થશે 0a. યસ, જ્યાં a કોઈ સ્ફેર અચળ શકશે તો x - 0 હોલ સ્ક્વેર પ્લસ y - a હોલ સ્ક્વેર બરાબર ત્રિજ્યા r, અહીંયા કઈ આપી 3, એટલે કે યસ 3 નો વર્ગ, એટલે આ થાય. જ્યાં a સ્ક્વેર અચળ. ઓકે, એટલે અલગ અલગ કિંમતો ધારણ કરી શકે, એ પ્રમાણે આપણને એની યસ એના પર આધારિત અલગ અલગ આ પ્રકારના આપણને વર્તુળો મળે. તો યસ આ થશે x સ્ક્વેર પ્લસ y - a હોલ સ્ક્વેર બરાબર 9. આ વસ્તુ આપણને થાય. યસ, હવે આનું વિકલ સમીકરણ શોધવાનું છે. વિકલ સમીકરણ શોધવું હોય તો યસ સહમતિમાં સ્ફેર અચળો કેટલા છે એના પ્રમાણે. અહીંયા સહમતિમાં સ્ફેર અચળ એક જ છે a, કારણ કે ત્રિજ્યા આપી દીધી છે એટલે સ્ફેર નથી, ફિક્સ થઈ ગયું છે. ઓકે, એટલે આનું પણ જે વિકલ સમીકરણ હોય એ પ્રથમ કક્ષાનું, એટલે કે આ મૂળ સમીકરણ અને બીજું પ્રથમ કક્ષાનું સમીકરણ શોધવાનું હોય. ઓકે, અને મેં તમને કીધું છે એ પ્રમાણે શક્ય હોય ત્યાં સુધી એક બાજુ સ્ફેર અચળ જતા રહે, બધા અચળો જતા રહે એવું શક્ય બને તો કરવાનું. અહીંયા આ કિસ્સામાં નહીં બનશે, કારણ કે યસ આનું તમે સાદું સ્વરૂપ પણ આપશો ને y સ્ક્વેર - 2ay પ્લસ a સ્ક્વેર. યસ, ફક્ત a છૂટો નહીં પડે, યસ પણ 2ay સાથે પણ રહેશે જ એ વસ્તુ. ઓકે, જમણી બાજુ લઈ જઈશું, 9b છે તો આખું છૂટું થાય એવું નથી, આપણે અહીંયા લોપ કરીને જ કરવું પડશે. એટલે એમાં બે સમીકરણનો ઉપયોગ કરવાનો. પહેલું તો આ છે, આના પરથી આપણે સમીકરણ 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા ઓકે, તો શું થશે? આ 2x પ્લસ 2y - a into dy by dx is equals to 0. હવે અહીંયા આપણે આ બે સમીકરણો મળ્યા, એ આમાં પણ બે તો સામાન્ય નીકળી જશે, એટલે આપણે x plus y minus a dy by dx બરાબર 0. ઓકે, આ થયું આપણા પાસે. હવે અહીંયા આપણે a નો લોપ કરવાનો છે. અહીંયા સીધે સીધું તો કઈ આવ્યું જ નહીં કે એક બાજુ કઈ એડજસ્ટ પણ ના થયું સ્ક્વેર. ઓકે, તો હવે આ બંને સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ ના આવે એવું સમીકરણ બનાવવાનું છે. તો અહીંયા આટલી વસ્તુ થાય. બંનેમાં સામાન્ય વસ્તુ શું છે તો કે y માઇનસ એ y માઇનસ છે. અહીંયા વર્ગ છે, આમાં y માઇનસ એને કરતા બનાવીને પછી આમાં મૂકી દઈશું તો એ વાળું પદ નીકળી જશે. એટલે આના પરથી આપણે y માઇનસ a dy by dx બરાબર માઇનસ x માટે y માઇનસ a બરાબર માઇનસ x છેદમાં dy by dx.
ઓકે, આ મૂલ્ય અહીંયા મૂકીશું તો યસ આપણને મળી જશે. ઓકે, એટલે સ્વૈરચળથી મુક્ત એટલે અહીંયા y માઇનસ a નું મૂલ્ય સમીકરણ 1 માં મુક્ત. આમ બેઝિકલી થિયરી પ્રમાણે આ વસ્તુ થઈ. અહીંયા આપેલ સંહતિ એના પરથી જે વિકલિતો હોય પ્રથમ વિકલિત એ બે માંથી એ બે નો ઉપયોગ કરીને સ્વૈરચળનો લોપ કરવાનો. યસ, આ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. આગળ મેં તમને કેવી રીતે સરળતાથી થઈ શકે એ દરેક દાખલા. અહીંયા આ વસ્તુ શક્ય નથી બનતી તો આપણે આ પ્રમાણે કરવું પડશે. અહીંયા x સ્ક્વેર પ્લસ y માઇનસ x નું મૂલ્ય એટલે માઇનસ x છેદમાં dy બાય dx આ આખાનો વર્ગ બરાબર 9 થઈ ગયું. યસ, થશે. હવે આમાંથી સ્વૈરચળ છે જ નહીં. યસ, 9 એ સ્વૈરચળ ના કહેવાય. બરોબર છે. તો અહીંયા x સ્ક્વેર પ્લસ આનો વર્ગ છે એટલે યસ અહીંયા x સ્ક્વેર છેદમાં dy બાય dx આખાનો વર્ગ બરાબર 9. યસ, લસા આપણે કાઢી લઈએ તો x સ્ક્વેર dy બાય dx આખાનો વર્ગ પ્લસ x સ્ક્વેર છેદમાં dy બાય dx આખાનો વર્ગ બરાબર 9. યસ, આને જમણી બાજુ લઈ જઈએ. x સ્ક્વેર dy બાય dx આખાનો વર્ગ પ્લસ x સ્ક્વેર ઇન્ટુ 9 ઇન્ટુ dy બાય dx આખાનો વર્ગ. આને આપણે ડાબી બાજુ લાવી દઈએ તો x સ્ક્વેર dy બાય dx આખાનો વર્ગ માઇનસ 9 dy બાય dx આખાનો વર્ગ પ્લસ x સ્ક્વેર બરાબર 0. આ બંનેમાંથી dy બાય dx આખાનો વર્ગ સામાન્ય નીકળે તો x સ્ક્વેર માઇનસ 1 dy બાય dx આખાનો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બરાબર 0. આ તમારું વિકલ સમીકરણ થઈ ગયું સ્વૈરચળથી મુક્ત. અને આમાં હજુ સંકેતમાં લખવું હોય તો x સ્ક્વેર માઇનસ 9 y ડેશ નો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બરાબર 0. આ પણ વિકલ સમીકરણ તમારું કહેવાય. ઓકે, યસ, આ રીતે આ દાખલાઓ ગણવામાં આવે છે. યસ, આ એક આ ટિપિકલ હતો, થોડો અલગ હતો. જો અત્યાર સુધી મેં તમને શોર્ટકટ બતાવી, ડાયરેક્ટ રીત બતાવી, એના કરતા કંઈક થોડોક અહીંયા અલગ પડ્યો છે. તો યસ, તેના પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ. આ માંગેલ સંહતિનો વિકલ સમીકરણ કહેવાય. ઓકે, તો અહીંયા મારી દ્રષ્ટિએ જેટલું બી બતાવવાનું હતું બધી ટિપિકલ વસ્તુ. હવે જે બાકી રહેશે એ મેં તમને દાખલા બધા જ બતાવ્યા છે, એ રીતના જ છે, કોઈ નવી વસ્તુ નથી. તો બાકીના બધા જ દાખલાઓ જે છે સ્વાધ્યાય 9.3 માં એ તમે તમારી જાતે કરી શકશો. અને અહીંયા હું હોમવર્ક પણ લખી દઉં છું એ વસ્તુનું, એટલે કે જેનાથી તમને કન્ફ્યુઝન ના રહે કે શું કરવાનું છે નહીં. સ્વાધ્યાય 9.3 એક્ઝામ્પલ પહેલો, બીજો ને ત્રીજો મેં તમને બતાવ્યો છે. 4, 5. યસ, અહીંયા ચોથો ને પાંચમો મેં ત્રીજો બતાવ્યો છે પ્રમાણે કરવાનું છે. સરળતાથી થઈ જશે. e⁻x વાળું છે. છઠ્ઠો, સાતમો, આઠમો આ એક્ઝેક્ટલી મેં આગળ બતાવ્યા છે એના પ્રમાણેના જ છે. 9મો 10મો મેં કર્યો. 11મો 12મું એ એમસીક્યુ છે, સરળ છે, કોઈ અઘરું નથી. આટલું તમારે કરવાનું છે. ઓકે, યસ, 1 2 3 4 5 6. ઓકે, ફાઇન, વાંધો નથી. 11મો 12મો તો તમારે એમસીક્યુ છે. બાકી મેં બધા જેટલા લાગતા હતા બતાવવા જેવા હતા બધા મેં બતાવી દીધા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક સુરેખ વિકલ સમીકરણ. ઓકે, એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીશું. કોને સુરેખ વિકલ સમીકરણ કહેવાય અને સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ, એ બે વસ્તુ આપણે બાકી રહી, એ જ વસ્તુ રહી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડું એક્સપ્લેનેશન આપીને એના પર આગળ જે દાખલાઓ હશે એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું. અને યસ, ભલે આ રેડી સિલેબસ માનો છે, પરંતુ એટલે કે જસ્ટ આ જે પોર્શન ડિલીટેડ કરે છે 2021 માટે એના માનું છે, પણ છતાંય કરવાના એક પ્રેક્ટિસ રહેશે, સારું રહેશે, તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે. ઓકે, તો યસ, અહીંયા હું લેક્ચર ફિનિશ કરું છું.